દર મહિનાની પહેલી તારીખથી લઈને 7મી તારીખ સુધી આપણા ખાતામાં આપણી ઇન્કમ આવી જતી હોય છે. પછી એ ઇન્કમ બિઝનેસ ઇન્કમ હોય કે પછી એ ઇન્કમ આપણા જોબમાંથી મળતી સેલેરી હોય. હવે આમાં એક પ્રોબ્લેમ ખબર છે શું છે કે આપણે આખો મહિનો જેટલી મહેનત કરી છે ને એ મહેનતના પરિણામ રૂપે આપણને આવક થતી હોય છે. એનો મતલબ એ છે કે જેટલું કામ કર્યું એટલી જ આવક થઈ. અને આ જે સિંગલ ઇન્કમ હોય ને એ આપણા ખર્ચા કાઢવા માટે તો સક્ષમ હોય છે. ઘણા લોકોને તો એ બી સક્ષમ નથી હોતી, પણ એ ખર્ચા નીકળી જાય. પણ લક્ઝરી સ્પેન્ડ જ્યારે કરવાનું હોય ને એ લક્ઝરી સ્પેન્ડ માટે બહુ જ બધું પ્લાનિંગ કરવું પડતું હોય છે. પણ અગર હું તમને એવું કહું કે આપણે એક નહીં, આપણે બીજી 4 આવક કરી શકીએ ને બીજી જે 4 ઇન્કમ કરી છે એ 4 ઇન્કમ માટે આપણે મહેનત પણ ના કરવી પડે, જેને કહેવાય પેસિવ ઇન્કમ. તો તમે એ જ કહેશો ને કેવી રીતે કરવાની? સાચું કહું, 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 પેસિવ ઇન્કમ આપણે કરી શકીએ છીએ, જે 7, 14, 21 અને 28મી તારીખે પણ આપણા ખાતામાં ક્રેડિટ થઈ શકે છે. અને એ જાણવું હોય તો આ વિડીયો જોઈ લેજો. સાચું કહું માં આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. કઈ રીતે આપણે 1, 2, 3 અને 4 પેસિવ ઇન્કમ શરૂ કરી શકીએ ને એની માહિતી આ વિડીયોમાં તમને મળશે, તો એન્ડ સુધી રહેજો, મજા આવી જશે. બહુ જ બધી તમને નવી ઇન્ફોર્મેશન મળવાની છે. હવે સૌથી પહેલા આપણે વાત કરીએ કે પેસિવ ઇન્કમ હોય શું. પેસિવ એટલે એવી વસ્તુ જેના માટે આપણે મહેનત નથી કરવી પડતી. એટલે પેસિવ ઇન્કમ એવા જ હું તમને ઓપ્શન્સ કહીશ જેના માટે મહેનત ના કરવી પડે. ડ્રોપ શિપિંગ કે પછી કોઈ વસ્તુનું ટ્રેડિંગ, રિયલ એસ્ટેટ એજન્ટ કે પછી યુટ્યુબ વિડીયોઝ, આ બધી વસ્તુઓ માટે મહેનત કરવી પડે. એટલે આની વાત આજના વિડીયોમાં હું નથી કરવાનો. પેસિવ ઇન્કમ માટે આપણે જરૂરત પડે કેપિટલની. અને કેપિટલ જો તમારી પાસે નથી તો કેપિટલ અક્યુમ્યુલેટ કેવી રીતે કરવું? 5 વર્ષમાં 5-5 હજાર રૂપિયાથી 6.5 લાખ રૂપિયા. તો એના માટે એક બીજો વિડીયો બનાવ્યો છે સાચું કહુંમાં જ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે કે પછી અહીંયા ક્યાંક આઈ બટન આવશે, એના ઉપર ક્લિક કરશો ને, અગર તમે આ યુટ્યુબમાં જોવો છો તો એના ઉપર ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકશો. હવે આપણે વાત કરીએ સૌથી પહેલી પેસિવ ઇન્કમ જનરેટ કરવાની સ્ટ્રેટેજીની, જેને કહેવાય છે સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાનની. જેવી રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા છે મ્યુચ્યુઅલ ફંડમાં, તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન હોય, જેનો મતલબ છે કે દર મહિને, દર અઠવાડિયે થોડા પૈસા આપણે ઇન્વેસ્ટ કરતા હોય. એ જ રીતે સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાનમાં મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરેલા પૈસા આપણે દર મહિને થોડા વિડ્રો કરીએ, જેનાથી આપણી મૂડી પણ ઓછી ના થઈ જાય, એના રિટર્ન્સ પણ ચાલુ રહે અને આપણે જેટલી આવક થઈ રહી છે એ ફંડમાં એટલા જ પૈસા વિડ્રો કર્યા છે. આનો ફાયદો શું થાય? એવરેજિંગનો ફાયદો થાય. આપણે જે ફંડમાં ઇન્વેસ્ટ કરવાના છે આપણા 6.5 લાખ રૂપિયાની મૂડી, એ મૂડી આપણે ઇન્વેસ્ટ કરવાના છે મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડમાં, પણ એનું ગણિત આગળ કહીશ. હવે સૌથી પહેલા તમને કેલ્ક્યુલેશન બતાવવા માંગુ છું કે આ કેલ્ક્યુલેશન કઈ રીતે કામ કરે ને SWP સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન આપણા માટે કઈ રીતે ફાયદાકારક હોય છે. તો એક મ્યુચ્યુઅલ ફંડ લઈ લીધો જેનો ભાવ એનો NAV ગણાતો હોય. NAV એટલે નેટ એસેટ વેલ્યુ. જે તમને અગર નથી સમજ પડતી તો કમેન્ટમાં મને કહેજો, સમજાવી દઈશ. તો જાન્યુઆરી મહિનામાં મ્યુચ્યુઅલ ફંડનો NAV હતો 100 રૂપિયા એક યુનિટનો. એના પછી ફેબ્રુઆરીમાં થઈ ગયો 110 રૂપિયા. એના પછી માર્ચમાં થઈ ગયો 105 રૂપિયા. એપ્રિલમાં થઈ ગયો 115 રૂપિયા અને મે મહિનામાં થઈ ગયો 102 રૂપિયા. હવે 2 મિત્રો હતા, રમેશ અને સુરેશ. આ બંનેવે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરેલા જાન્યુઆરીમાં. એટલે બંનેઓને મળ્યા હજાર યુનિટ્સ. હવે આ જ મ્યુચ્યુઅલ ફંડમાં 2 મિત્રો છે, જે મિત્રોએ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે. બેઓને મે મહિનામાં 50,000 રૂપિયાની રિક્વાયરમેન્ટ છે. જાન્યુઆરીમાં 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ એટલે બંનેઓને 1,000 યુનિટ મળ્યા છે. અત્યારે બંનેઓ સરખા છે. એમાં જે પહેલા મિત્ર છે ને રમેશ, એ રમેશે મે મહિનામાં સીધા 50,000 વિડ્રો કરી દીધા છે. પણ સુરેશે સ્માર્ટ મૂવ કર્યો છે, એને SWP કર્યું છે. એટલે દર મહિને 10,000 રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ એમને વિડ્રો કર્યા. મે મહિના સુધી 50,000 થઈ ગયા. પણ અહીંયા આગળ આવશે SWP નો અસલી ફાયદો, જે એવરેજિંગનો ફાયદો મળે છે. આજે આપણે અગર જોઈએ તો 50,000 રૂપિયાની જરૂરત હતી રમેશને મે મહિનામાં, તો એમણે જ્યારે 102 ના NAV વાળા મ્યુચ્યુઅલ ફંડમાં 50,000 રૂપિયા વિડ્રો કર્યા, તો એના માટે એમને વેચવા પડ્યા 490 યુનિટ. જે 1000 યુનિટ હતા એમાંથી 490 ગયા, એટલે 510 યુનિટ એમની પાસે બચ્યા, જેની કિંમત મે મહિનાના ભાવ પ્રમાણે લગભગ 52,000 રૂપિયાની હતી. પણ આ ચાર્ટમાં મારે તમને બતાવવું છે કે સુરેશભાઈએ જે સ્માર્ટ મૂવ કર્યું હતું, એ સ્માર્ટ મૂવના લીધે શું થયું? એમણે દર મહિને 10,000 રૂપિયાના વેચ્યા. હવે દર મહિનાના ભાવ અલગ હતા, એટલે 10,000 રૂપિયા માટે અલગ યુનિટ્સ વેચાયા હોય. એટલે આ ચાર્ટ પ્રમાણે મે મહિનાના એન્ડમાં
સુરેશભાઈ પાસે 529 યુનિટ બચ્યા છે, જેની કિંમત લગભગ 54,000 રૂપિયાની છે. એટલે રમેશભાઈ કરતા 2,000 રૂપિયાની વેલ્યુ એમની પાસે વધારે છે. બેવે 50,000 રૂપિયા વિડ્રો કર્યા છે. આ છે SWP નો ફાયદો. હવે જ્યારે આપણે SWP માટે એક મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો આપણે 6.5 લાખ રૂપિયાની મૂડી જો 5 વર્ષમાં ભેગી કરી દીધી છે ને આ 6.5 લાખ રૂપિયાની મૂડી જો આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ તો એવા સંજોગોમાં આપણને 12 થી 18% રિટર્ન મળી શકે છે. એટલે માની લો આપણે 12% દર વર્ષે વિડ્રો કરીએ છીએ, એટલે દર મહિને જો 1% પૈસા વિડ્રો કરીએ છીએ તો આ 6.5 લાખ રૂપિયાથી આપણી પહેલી પેસિવ ઇન્કમ શરૂ થઈ ગઈ છે, જે છે દર મહિને 6,500 રૂપિયાની. હવે આપણી પાસે બે ઓપ્શન છે, આ 6,500 રૂપિયા વાપરી દેવા કે પછી આ 6,500 રૂપિયા હજુ રાખવા. પણ હું એવું માનું છું કે તમારી ઉંમર 25 વર્ષની હતી જ્યારે તમે 5-5 હજારથી મૂડી ભેગી કરવાની ચાલુ કરી અને આજે SWP કરવાનું શરૂ કરો છો ત્યારે તમારી ઉંમર 30 વર્ષની છે. તો હું એવું સજેસ્ટ કરું છું કે હજુ થોડું ઇન્વેસ્ટ કરો અને તમારું કેપિટલ વધારો. એટલે આ જે 6,500 રૂપિયા આપણી પાસે આવે છે દર મહિને એને પેલા 5,000માં જોડીને પછી તમે ટોટલ 11,500 ઇન્વેસ્ટ કરો છો, જેનાથી બીજા 2.5 વર્ષમાં 5 થી 6 લાખ રૂપિયાની મૂડી તમે ભેગી કરી શકો છો. ફરીથી કહી દઉં છું, મૂડી કઈ રીતે ભેગી કરવાની તો એ એપિસોડની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે જોઈ શકશો. હવે 2.5 વર્ષ સુધી આપણે આ જ કન્ટિન્યુ કરવાનું છે. એના પછી આપણી બીજી એક 6 લાખ રૂપિયાની મૂડી ભેગી થઈ જશે. આ 6 લાખ રૂપિયાની જે મૂડી ભેગી થઈ ને હવે આપણે જઈશું સેફ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન તરફ, કારણ કે રિસ્કી આપણે લઈ લીધું છે જેમાંથી સારા રિટર્ન આપણને મળી ગયા છે અને આપણા દેશનું સેફેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે આપણા દેશની પોસ્ટ ઓફિસ, જેના મંથલી ઇન્કમ સ્કીમમાં આપણે પૈસા ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. આ મંથલી ઇન્કમ સ્કીમમાં આપણે પૈસા ઇન્વેસ્ટ કરીએ ને તો વાર્ષિક 7.4% રિટર્ન મળે છે અને આ રિટર્ન ફિક્સ દર મહિને આપણને મળી જાય છે ડિવાઈડ થઈને. એટલે અગર જો 6 લાખ રૂપિયા આપણે મૂક્યા છે તો દર મહિને 350 રૂપિયા આપણી પાસે આવવાના શરૂ થઈ ગયા. એટલે આપણી ટોટલ મંથલી ઇન્કમ આપણે કેટલી વધારી દીધી? 6500 રૂપિયા અને 350 રૂપિયા. અત્યારે તમને આ પૈસા ઓછા લાગશે, પણ જેમ જેમ આપણી મૂડી ભેગી થઈ રહી છે અને ઇન્કમ વધી રહી છે, આ પૈસા તમને જ્યારે પ્રોપર તમે આ વિડીયોના એન્ડ સુધી પહોંચશો ને એટલે હું કહીશ કે આ પૈસા કઈ રીતે ફાયદો કરાવશે. બીજી એક વસ્તુ, આ 350 રૂપિયા હજુ આપણે વાપરવાના શરૂ નથી કરવાના. તમે અગર 25 વર્ષે આ પ્લાન શરૂ કરેલો હતો તો આજે તમારી ઉંમર 32.5 વર્ષની છે. તો મારું સજેશન એ છે કે હજુ 2.5 વર્ષ માટે આ 350 રૂપિયા ભેગા કરો, પેલા 6500 રૂપિયા ભેગા કરો અને 5,000 જે તમે કરી જ રહ્યા હતા આ બધું ભેગું કરીને ફરીથી ઇન્વેસ્ટ કરો અને આ ઇન્વેસ્ટ કરીને સેમ સિસ્ટમથી આપણે 2.5 વર્ષમાં 8 લાખ રૂપિયા ભેગા કરી શકીએ છીએ. 350, 6500 અને 5,000 એટલે બધું થઈને 15,200 રૂપિયા દર મહિને ઇન્વેસ્ટ કરીને 2.5 વર્ષમાં આપણે 8 લાખ રૂપિયા ભેગા કરી શકીએ છીએ. આપણી ઉંમર થઈ ગઈ છે 35 વર્ષની અને આ 8 લાખ રૂપિયા હવે આપણે હજુ પણ સેફ ઓપ્શન અને ગેરંટીડ રિટર્ન્સમાં નાખીશું. એટલે પહેલા 4 લાખ આપણે મૂકીશું ફિક્સ ડિપોઝિટમાં, જેમાં લગભગ 6-6.5% વ્યાજ હોય છે, જેમાં આપણને દર મહિને 2,200 રૂપિયા જેવા મળશે. અને બીજા 4 લાખ આપણે ગવર્મેન્ટ બોન્ડ્સ કે સિક્યોરિટીઝમાં મૂકી દેવાના, જેમાં લગભગ 7% રિટર્ન આપણને મળતું હોય છે. આ 7% રિટર્ન લેખે આપણને લગભગ મળવા લાગ્યા 2,300 રૂપિયા. આનો મતલબ એ થયો કે આપણે 10 વર્ષ સુધી કેપિટલ પણ ભેગું કર્યું અને 10 વર્ષની મહેનત પછી આપણી એક જે સિંગલ આવક હતી એ સિંગલ આવકમાં આપણે બીજી 4 આવક વધારી દીધી. કેટલી વધારી? તો ટોટલ તમે જોઈ શકો છો, ટોટલ આપણે લગભગ 20,000 રૂપિયાની આવક વધારી, પણ એટલું જ નહીં, આપણે 20 લાખ રૂપિયાની મૂડી પણ ભેગી કરી દીધી છે. હવે આ તો મેં તમને સાવ બેસિકમાં બેસિક ગણિત કીધું છે. 10 વર્ષથી આપણી જો સિંગલ આવક ચાલુ હોય તો સ્ટાર્ટિંગમાં અગર આપણને 5,000 રૂપિયા પોસાતા હોય ને ઇન્વેસ્ટ કરવાના મૂડી ભેગી કરવા માટે, તો દર વર્ષે એમાં બી જો અગર આપણે ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ તો આ 20 લાખના આપણે 50 લાખ બી કરી શકીએ છીએ અને આ 20,000ની આવકને આપણે દર મહિને 50,000 બી કરી શકીએ છીએ. બેસિકલી દર અઠવાડિયે આપણા ખાતામાં 10 થી 15,000 રૂપિયા આવે એવું એક પ્લાન આપણે તૈયાર કરી શકીએ છીએ. 10 વર્ષનો પ્લાન છે, 10 વર્ષની મહેનત છે, 10 વર્ષની અંદર આપણી 5 આવક થઈ શકે છે. ફરીથી એક વખત યાદ કરાવી દઉં છું કે પહેલા 6.5 લાખ રૂપિયા કઈ રીતે ભેગા કરવાના એ ગણિત સમજવું છે તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકેલી છે, પિન્ડ કમેન્ટમાં લિંક હશે, એ તમે જોશો તો તમને આખું ગણિત સમજાઈ જશે. અગર આ વિડીયો તમને ગમ્યો છે અને રેગ્યુલરલી સાચું કહું ના દરેક વિડીયો તમે જોવા માંગો છો તો એક વોટ્સએપ ગ્રુપની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, એના ઉપર ક્લિક કરીને એ ગ્રુપમાં તમે એડ થઈ શકશો. અરાતાઈ મેસેન્જરની પણ એક ચેનલની લિંક છે, એમાં પણ એડ થઈ શકશો. સબસ્ક્રાઇબ કરવાનું જો હજુ બાકી છે ને અને તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો પાપ લાગશે, કારણ કે બહુ જ ગજબ કોન્ટેન્ટ છે. આવા કોન્ટેન્ટ માટે સાચું કહું જોતા રહેજો. આપણે ફરી મળીશું.